વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા આસોજ ગામ પાસેથી જરોદ પોલીસે બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં લાવવામાં આવી રહેલો ₹39.65 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી ₹59.85 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। આ ગુનામાં પોલીસે કન્ટેનર ચાલક સહિત 3 સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી। જરોદ પોલીસે 39 લાખના દારૂ ભરેલા કન્ટેનરમાંથી દારૂ બારોબાર કાઢી લઈ વેચી માર્યા હોવાનો વિડીયો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો હતો, જેના આધારે જિલ્લા પોલીસમાં ભારે ચકચાર જાગી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। દારૂનું કન્ટેનર જરોદ પોલીસે આસોજ ગામ પાસેથી ઝડપ્યું હોવાનું ફરિયાદમાં નોંધ્યું છે। વડોદરા ગ્રામ્યમાં આવતા જરોદ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે। સોશિયલ મીડિયામાં વિડીયો ભારે વાયરલ થતાં જ પોલીસની કામગીરી સામે શંકા પણ ઉપજી રહી છે। આ કાર્યવાહી સમયે કન્ટેનર નજીક એક શંકાસ્પદ કારની હિલચાલ જોવા મળી હતી, જેમાં દારૂનો કેટલોક જથ્થો સગેવગે કરવામાં આવ્યો હોવાનો અંદાજ પણ છે। આ ઘટના સામે આવતા જ પોલીસની કાર્યવાહીની શંકાના દાયરામાં આવી છે। આ ઘટનામાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા હતા। લોકચર્ચા અનુસાર બુટલેગરો કારમાં દારૂની પેટીઓ ભરીને રવાના થઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન છે। આ બુટલેગરો લિસ્ટેડ હોવાની પણ ચર્ચા છે। વિડીયો વાયરલ થતાં જ પોલીસ બેડામાં તરતરની ચર્ચાએ સ્થાન લીધું છે। હવે આ મામલે કોની સામે કડક કાર્યવાહી થાય એ જોવું રહ્યું। આ વિડીયોમાં માર્ગ ઉપર બે થાંભલા વચ્ચે જરોદ પોલીસે ઝડપેલા કન્ટેનરને થોભવામાં આવ્યો હતો અને પાછળ ઉભેલી સફેદ કલરની કારમાં બુટલેગર જેવા લાગતા શખ્સો કન્ટેનરમાંથી દારૂ ભરેલા ખોખા ગોઠવતા હોવાનું નજરે પડી રહ્યું છે। કાર દારૂના ખોખાથી ભરાઈ ગયા બાદ બે બુટલેગરો કાર લઈને જતા હોવાનું પણ નજરે પડ્યું હતું। આ સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા હતા।